કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં પ્રેમી સલામ સાથે આપ સર્વનો હૃદયથી આવકાર કરું છું. મિત્રો, આ દિવસોમાં આપણે પવિત્ર બાઇબલનો અભ્યાસ કરતાં કરતાં ઉત્પત્તિના 24મા અધ્યાયમાં આવી ગયા છીએ. મિત્રો, આજના સમયમાં આપણા સમાજમાં મુખ્ય પ્રશ્નોમાંનો એક પ્રશ્ન દીકરા દીકરીઓના લગ્નનો છે. આજના પાઠમાંથી તમને જાણવા મળશે કે ઇબ્રાહિમ કે જે ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખનાર પિતા તરીકે તેના પુત્રના લગ્ન માટે કેવી રીતે અને કયા વિસ્તારમાંથી દીકરી પસંદ કરે છે. આ તો બહુ રસપ્રદ વાત છે. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, આ અભ્યાસમાં આપણે ઉત્પત્તિના અધ્યાય 24 સુધી આવ્યા છીએ. મિત્રો, પ્રથમ વિભાગ અધ્યાય 1 થી 11માં 4 મોટા બનાવો વિશે છે. બીજા વિભાગમાં અધ્યાય 12 થી 23માં 4 પ્રખ્યાત વ્યક્તિઓ વિશે જણાવે છે. વિશેષ રીતે આ અધ્યાયોમાં વિશ્વાસના માણસ ઇબ્રાહિમની વાત છે. હવે અધ્યાય 24 થી 26માં તેના પ્રિય પુત્ર ઈસાકની વાત છે. ઈસાકના જીવનના 3 મોટા બનાવોમાંથી 2 આપણે જોઈ ગયા: તેનો જન્મ અને તેનું બલિદાન. ત્રીજો બનાવ તેને માટે કન્યા શોધવાની વાત છે. મિત્રો, એવું કહેવાય છે કે માનવના જીવનમાં 3 મુખ્ય પ્રસંગો આવતા હોય છે: જન્મ, લગ્ન અને મૃત્યુ. માણસના જન્મ અને મરણ માટે તેની પોતાની કોઈ પસંદગી હોતી નથી, ખરું ને? હવે આપણે ઈસાકે પોતાને માટે કન્યા કેવી રીતે મેળવી તે વાત પર આવીએ છીએ. ઇબ્રાહિમ પોતાના પુત્ર ઈસાક માટે કન્યા શોધવા પોતાના વિશ્વાસુ ચાકરને મેસોપોટેમિયાના હારાનમાં મોકલે છે. આ ખૂબ જ અજાયબ પ્રેમ કથા છે. તે દર્શાવે છે કે તમે જેની સાથે લગ્ન કરો તે યુવક કે યુવતીમાં ઈશ્વર રસ લે છે. વહાલા મિત્રો, માનવ કુટુંબને ઈશ્વરે 2 સંસ્થાઓ આપી છે: એક લગ્ન અને બીજું માનવી સરકાર. આ બંને વૈશ્વિક અને ખૂબ જ અગત્યની સંસ્થાઓ છે. જ્યારે તેનો ભંગ થાય છે ત્યારે સમાજ પણ ભાંગી પડે છે. કુટુંબ એ દરેક સમાજનું પીઠબળ છે. ઈશ્વર તે જાણતા હતા અને તેમણે લગ્નની સ્થાપના કરી એ હેતુથી કે તે સમાજને શક્તિ અને સ્થિરતા બક્ષે. માનવ સરકાર વિશે પણ આવું જ છે. માનવ જીવન મૂલ્યવાન હોવાથી ઈશ્વરે આવા નિયમ આપ્યા છે. અહીં એ મુદ્દો દર્શાવાયો છે કે ઈશ્વરને તમારી પ્રેમ કથામાં રસ છે અને જ્યારે તમે ઈશ્વરને તેમાં સામેલ કરો છો ત્યારે તો તે અજાયબ હોય છે. પ્રભુ ઈસુએ જે પ્રથમ ચમત્કાર કર્યો તે તો કાના ગામના લગ્ન પ્રસંગમાં હતો. મિત્રો, ઉત્પત્તિનો 24મો અધ્યાય ઈશ્વરના વચનોનો સૌથી સમૃદ્ધ અધ્યાય છે, કેમ કે તે એક પ્રેમ કથા છે. ઈસાક માટે કન્યાની પસંદગી વિશે ખૂબ જ નાટકીય વર્ણન અહીં કરાયું છે. તે સાથે આપણને એક અદ્ભુત આત્મિક ચિત્ર પણ રજૂ કરાયું છે. આ અધ્યાયનો અભ્યાસ કરીએ છીએ ત્યારે 2 બાબતો તમારા ધ્યાનમાં લાવું છું. પ્રથમ બાબત એ તો આ બનાવમાં સંકળાયેલા સર્વ પાત્રોના જીવનોમાં ઈશ્વરની દોરવણી છે. વારંવાર એક નોંધપાત્ર વાત કહેવાય છે કે ઈશ્વરે તેઓને કેવી રીતે દોર્યા. પૂર્વના દિવસોમાં પણ સામાજિક પરિસ્થિતિમાં એવા લોકો હતા કે જેઓની નજર ઈશ્વર તરફ હતી અને તેઓ ઈશ્વરની દોરવણી મુજબ ચાલતા હતા. કોઈ આપણને કહેશે કે આ તો પથ્થર યુગમાં બન્યું,
જ્યારે માણસ ગુફાવાસી હતો અને ખૂબ જ અસંસ્કારી હતો, પણ તેવું માનતા નહીં. આપણી પાસે અહીં એવું વર્ણન છે કે માણસની શરૂઆત આવી અસંસ્કારી બિલકુલ ન હતી, પણ આપણને અહીં ઈશ્વરની દોરવણી જોવા મળે છે. જો ઈશ્વરે તે સમયના લોકોને દોરવણી આપી હોય તો તે આજે પણ તમારા અને મારા જીવનમાં દોરવણી આપી શકે છે. આ અધ્યાયમાં બીજી બાબત ધ્યાન દોરે છે, તે તો રિબકાએ ઇબ્રાહિમના ચાકર સાથે ઈસાકની કન્યા તરીકે જવા જે સીધી રીતે પોતાના નિર્ણય દ્વારા દર્શાવી તે છે. આ અદ્ભુત રીત વિશે આપણે જોઈશું. તો મિત્રો, આવો ઉત્પત્તિ 24:1 વાંચીએ. અને ઇબ્રાહિમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો, અને યહોવાએ ઇબ્રાહિમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો. હવે ઇબ્રાહિમ પોતાના પુત્ર ઈસાક માટે કન્યા મેળવવા ઈચ્છે છે, પણ તે કનાનીઓમાંથી તે લેવા માગતો નથી. જ્યાં લોકો અન્ય દેવોની ભક્તિ કરતા હતા, તેથી તે પોતાના ચાકરને હારાન દેશમાં પોતાના લોકો પાસે ઈસાક માટે કન્યા શોધવા મોકલે છે. ઉત્પત્તિ 24:2 જણાવે છે, અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, કૃપા કરી મારી જાંઘ તળે તારો હાથ મૂક. મિત્રો, તે દિવસોમાં લોકો આ રીતે શપથ લેતા હતા. ત્યારે હાથ ઊંચો કરીને કે પવિત્ર શાસ્ત્ર પર હાથ મૂકીને શપથ લેવાતા ન હતા. તે જમાનામાં જે માણસની આગળ શપથ કે પ્રતિજ્ઞા લેવાની હોય, તેની જાંઘ નીચે હાથ મૂકીને તે કરાતું હતું. આ ચાકર અલીએઝર હતો. તે ઇબ્રાહિમના આખા ઘરનો કારભારી હતો, સર્વ કારભારીઓનો ઉપરી હતો. ઉત્પત્તિ 15:2 અને 3 તેનો ઉલ્લેખ છે. હવે ઉત્પત્તિ 24:3 જુઓ. અને યહોવા જે આકાશનો તથા પૃથ્વીનો દેવ છે, તેના હું તને સોગંદ દઉં છું કે કનાનીઓ જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારું તું સ્ત્રી લઈશ નહીં. પ્રિય મિત્રો, જો તમારા કુટુંબમાં લગ્ન કરવાને યોગ્ય કોઈ છોકરો કે છોકરી હોય, તો તમારે એ પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ વિશ્વાસી પાત્રો પસંદ કરે. આપણા જુવાનો માટે આ જરૂરી છે. અન્ય પાત્રો સાથેના સંબંધોને લીધે ઘણી મુશ્કેલીઓ વિશ્વાસમાં અને કુટુંબ જીવનમાં ઊભી થઈ શકે છે. આવો આપણે 4, 5 અને 6 કલમ વાંચીએ. પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા ને મારા દીકરા ઈસાકને સારું સ્ત્રી લાવ. ત્યારે ચાકરે તેને કહ્યું, કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય, તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જાઉં કે કેમ? ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઈ ન જતો. વાલા મિત્રો, અહીં ચાકર ઇબ્રાહિમને કહે છે કે ઈસાકની કન્યા તરીકે અહીં આવવા કોઈ છોકરી તૈયાર ન થાય તો હું પાછો આવીને ઈસાકને તે છોકરીના દેશમાં લઈ જાઉં. પણ ઇબ્રાહિમ તેને ના કહે છે. આ ખૂબ જ મહત્વની બાબત છે. મિત્રો, 7મી કલમમાં લખ્યું છે, આકાશનો દેવ યહોવા જે મારા બાપના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યો, ને જે મારી સાથે બોલ્યો, ને જેણે સમ ખાઈને મને કહ્યું કે આ દેશ હું તારા સંતાનને આપીશ, તે તેનો દૂત તારી આગળ મોકલશે, અને ત્યાંથી તું મારા દીકરાને સારું સ્ત્રી લાવ. વાલા મિત્રો, ઇબ્રાહિમ ખરેખર વિશ્વાસી વ્યક્તિ હતો. અહીં પણ તેનો અદ્ભુત વિશ્વાસ જોવા મળે છે. તે પોતાના ચાકરને કહે છે, તને દોરવા માટે તું ઈશ્વર પર આધાર રાખી શકે છે. ઈશ્વરે મને વચન આપ્યું છે,
ઇબ્રાહીમ અંધકારમાં કૂદતો ન હતો, તે તો ઈશ્વરના વચન પર આધારિત હતો. ઘણા કહે છે, હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું અને હું સફળ થઈશ. તે સારી વાત છે. ઈશ્વર પર વિશ્વાસ તે તમારા માટે અદ્ભુત બાબત છે. પણ શું તમારી પાસે ઈશ્વરનું વચન છે? ઇબ્રાહીમની સાથે ઈશ્વરે એક કરાર કર્યો હતો. ઇબ્રાહીમ ખરેખર કહી રહ્યો છે કે ઈશ્વરે મને વચન આપ્યું છે કે તે મારા પુત્ર દ્વારા વિશ્વને માટે આશીર્વાદ લાવશે. તારે એક ખાતરી રાખવાની છે. ઈશ્વરે ત્યાં ઈસાક માટે એક કન્યા રાખી છે. ઇબ્રાહીમ હંમેશા ઈશ્વરની વાત પર ભરોસો રાખે છે. વાલા મિત્રો, આપણે મૂર્ખ બનવાની જરૂર નથી. વિશ્વાસ એ મૂર્ખતા નથી, તે તો આધાર લેવાની બાબત છે. તે હંમેશા તાર્કિક હોય છે. તે કદી અંધકારમાં કૂદતો નથી. આમ કે તેમ બનશે તેવી તે કોઈ શરત નથી. તે ચોક્કસ બાબત છે. વિશ્વાસમાં ઇબ્રાહીમ ચોક્કસ છે. આવો ઉત્પત્તિ 24 અને 8મી કલમને વાંચીએ. અને જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય તો તું મારા આસમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું ત્યાં પાછો લઈ ન જતો. તેનો શો અર્થ થાય? મિત્રો, હું માનું છું કે ઇબ્રાહીમ એમ કહેતો હશે કે ઈશ્વર બીજી કોઈ રીતે આ બાબત ઉકેલશે. કેવી રીતે તે હું જાણતો નથી, પણ હું ચોક્કસ માનું છું કે મારો પુત્ર અવિશ્વાસી છોકરી સાથે પરણે તેવી ઈશ્વરની ઈચ્છા નથી. પ્રિય મિત્ર, વિશ્વાસ ઈશ્વરના વચન પર કાર્યરત બને છે. વિશ્વાસ કોઈ બાબત પર આધારિત છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના વચન પર વિશ્વાસ કરીએ. ઈશ્વર પાસે કામ કરાવી શકાશે તેવું માનવું મૂર્ખતા છે. આપણી નહીં, પણ ઈશ્વરની ઈચ્છા મહત્વની છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણી જરૂરિયાતો તેમને જણાવીએ, પણ તે કેવી રીતે પૂરી કરવી તે તેમનો નિર્ણય છે. ઇબ્રાહીમ જેના પર આધાર રાખી શકે તેવી બાબત તેની પાસે હતી. તે ઈશ્વર પાસે કશું માગતો નથી. તે કહે છે, જો આમ ન થાય તો ઈશ્વર બીજી કોઈ રીતે કાર્ય કરશે. 9મી કલમ કહે છે, અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહીમની જાંઘ તળે હાથ મૂક્યો ને તે વાત વિશે સમ ખાધા. હવે આ ચાકર ઈસાક માટે કન્યા શોધવા જાય છે. તે વિશે જોઈએ. ઉત્પત્તિ 24 અને 10 જણાવે છે, અને તે ચાકર તેના ધણીના ઊંટોમાંથી 10 ઊંટ લઈને ચાલી નીકળ્યો, કેમ કે તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઉઠ્યો ને અરામ નહરાઈમના નાહોરના શહેરમાં ગયો. આ ચાકર ઈસાક માટે કન્યા મેળવવા 10 ઊંટો લઈને મેસોપોટેમિયા જાય છે. તેનો અર્થ કે ઊંટ ઉપર કોઈ સવાર થશે. તેણે ચાકરોનો કાફલો પણ લીધો. તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. એટલે કે ઇબ્રાહીમના સર્વ પશુ અને સર્વ સંપત્તિ તેના કબજામાં રહેતી હતી. ઉત્પત્તિ 24 અને 11મી કલમ જોઈએ. અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે તે વેળા તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડ્યા. મિત્રો, તે સમયમાં સ્ત્રીઓ પશુઓને પાણી પીવડાવતી હતી. તે વખતે સ્ત્રીઓ ખૂબ જ મહેનતના કામ કરતી હતી. સખત પરિશ્રમ, સખત મહેનત. તેઓ પશુઓની કાળજી પણ રાખતી હતી. પુરુષો વેપાર ધંધો કરતા હતા. આપણા દેશની જેમ ત્યાં પણ મહિલાઓ પાણી ભરી લાવતી હતી. આ ચાકર પોતાના ઊંટો માટે રાહ જોઈ રહ્યો હતો, કેમ કે અજાણ્યા તરીકે ત્યાંના સ્થાનિક લોકના ઊંટો પાણી પીવે તે પહેલાં તે પોતાના ઊંટોને પીવડાવવું યોગ્ય ન હતું. આ ચાકર ઈશ્વર પર આધાર રાખનાર હતો. ઇબ્રાહીમે આ બધી બાબત ઈશ્વરના હાથમાં સોંપી હતી, અને આ ચાકર પણ તેમ જ કરી રહ્યો છે. મિત્રો, આવો આપણે
24મા અધ્યાયની 12-14 કલમ વાંચીએ અને તેણે કહ્યું, હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના દેવ, હું તારી વિનંતી કરું છું કે આજે મારું કામ સફળ કર ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કર. જો હું આ પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે, ત્યારે એમ થવા દેજે કે જે કન્યાને હું કહું કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં, અને તે એમ કહે પી ને તારા ઊંટોને પણ હું પાઈશ, તે જ તારા દાસ ઈસાકને સારું તારાથી ઠરાવાયેલી કન્યા હોય, અને તેથી હું જાણીશ કે તે મારા ધણી પર દયા કરી છે. વાલા મિત્રો, આ ચાકરની પ્રાર્થના આવી હતી કે નગરના માણસોની પુત્રીઓ પાણી ભરવા આવશે. કોને પસંદ કરવી તે હું જાણતો નથી, અને મારે એકની પસંદગી કરવાની છે. મારી પ્રાર્થના છે કે તમે જેને પસંદ કરી છે તેને જ હું પસંદ કરું. આમ ચાકરે ઈશ્વર તેને સાચી પસંદગી કરવા દોરે તે માટે પ્રાર્થના કરી. ભલા દર્શક મિત્રો, તમને શું લાગે છે, તે કોની પસંદગી કરશે? તે પુરુષ હતો, તેથી તે સૌથી સુંદર દેખાતી યુવતીને પસંદ કરશે. અને આ ખાતરીની વાત હતી કે રિબકા સુંદર યુવતી હતી. આખરે ઈશ્વર આપણા સર્જનહાર છે. તેમણે સૃષ્ટિને, સૂર્યાસ્તને, ફૂલોને વગેરેને ખૂબ જ સુંદર બનાવ્યા છે. સ્ત્રીઓને પણ તે સુંદર બનાવે છે, અને સુંદરતામાં કશું જ ખોટું નથી. આ ચાકર આવી રહેલી યુવતીઓમાંથી સૌથી સુંદર યુવતીની શોધ કરે છે. ઉત્પત્તિ 24:15-16 જણાવે છે, અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું કે જુઓ, રિબકા જે ઇબ્રાહિમના ભાઈ નાહોરની સ્ત્રી મિલ્કાના દીકરા બથુએલથી થયેલી, તે ખાંદ પર ગાગર લઈને બહાર આવી. હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી. તેને કોઈ પુરુષે જાણી ન હતી. તે ઝરા પાસે ઉતરીને પોતાની ગાગર ભરીને ઉપર આવી. રિબકા સુંદર યુવતી હતી એમ ઈશ્વરનું વચન જણાવે છે, અને તેમાં કશું ખોટું નથી. મિત્રો, આજે જગતમાં જાહેર ખબરો, કામ ધંધા અને વેપાર ધંધામાં સુંદરતાને મોટું સ્થાન અપાય છે. રિબકા પણ કોઈ સામાન્ય યુવતી ન હતી, તે સુંદર કુમારિકા હતી. ઉત્પત્તિ 24:17-19 લખ્યું છે, અને ચાકર તેને મળવાને દોડ્યો ને કહ્યું કે તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે. તેણે કહ્યું, પીઓ મારા મુરબ્બી, અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પાયું. અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, તારા ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ. વાલા મિત્રો, અહીં રિબકાનો વ્યવહાર દર્શાવે છે કે તે સુંદર તો હતી, પણ તે ખૂબ જ વિનયી અને વિવેકી કન્યા હતી. મિત્રો, 20મી કલમ જુઓ. અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી ને ફરીથી ભરવાને કૂવા ભણી દોડી, ને તેણે તેના સર્વ ઊંટોને સારું ભર્યું. મિત્રો, યાદ કરો કે ચાકર 10 ઊંટો લઈને આવ્યો હતો. તે સર્વ તરસ્યા ઊંટોને પાણી પીવડાવવા કેટલો બધો શ્રમ અને સમય લાગ્યો હશે, કારણ કે ઊંટો ખૂબ જ પાણી પીએ છે. મિત્રો, 21મી કલમ કહે છે, અને તે માણસે તેને તાકીને જોઈ, અને યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે કે નહીં એ જાણવાને તે છાનો રહ્યો. ભાલા દર્શક મિત્રો, આ ચાકર ત્યાં આશ્ચર્ય પામીને શાંત ઊભો રહી ગયો. તે વિચારતો હતો કે આ એ જ કન્યા છે કે નહીં. પછી તેણે વિશ્વાસ કર્યો કે ઈશ્વર તેને દોરી રહ્યા છે.
મિત્રો 22-24મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, અને એમ થયું કે ઊંટો પી રહ્યા ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેના હાથને સારું 10 તોલાની સોનાની 2 બંગડી કાઢી, અને તેણે કહ્યું, તું કોની દીકરી છે? તે કૃપા કરીને મને કહે, શું તારા બાપના ઘરમાં અમારે ઉતરવાની જગા છે? તેણે કહ્યું કે મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરના પેટનો, તેની દીકરી હું છું. મિત્રો, આ નાહોર તો ઇબ્રાહીમનો ભાઈ હતો. મિત્રો, હવે 25 અને 26 કલમ જુઓ. અને વળી તેણે તેને કહ્યું, અમારી પાસે ઘાસચારો બહુ છે ને ઉતરવાની જગા પણ છે. અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. હવે ચાકરને આ બાબતમાં ઈશ્વરનો હાથ દેખાયો. મિત્રો, આપણા જીવનમાં અને પ્રસંગોમાં ઈશ્વરની દોરવણી અને માર્ગદર્શન હોય એ અજાયબ બાબત છે. મિત્રો, 27મી કલમ વાંચીએ, અને તેણે કહ્યું, મારા ધણી ઇબ્રાહીમનો દેવ યહોવા, જેણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેને ધન્ય હોજો. યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યો છે. પ્રિય મિત્રો, અહીં એક મહાન વિધાન છે. યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે. જેઓ ઈશ્વરના માર્ગ પર હોય છે તેમને ઈશ્વર દોરે છે. જેઓ ઈશ્વરથી દોરાવા માગે છે તેઓને ઈશ્વર દોરશે, અને ઈશ્વર જે કરાવવા ઈચ્છે છે તે કરશે. ઈશ્વરને શોધનાર હૃદયને ઈશ્વર દોરવણી આપે છે. હવે 28 અને 29 કલમ જણાવે છે, અને તે કન્યા દોડી ગઈ ને પોતાની માના ઘરનાને એ વાત જણાવી. અને રિબકાને એક ભાઈ હતો કે જેનું નામ લાબાન હતું, અને તે માણસ જરા પાસે ઊભો હતો. ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો. અહીં રિબકાનો ભાઈ લાબાનનો ઉલ્લેખ છે. તે ભૌતિક વસ્તુઓથી ખૂબ જ આકર્ષાતો હતો. જુઓ શું થાય છે ત્યાં, જે 30મી કલમમાં લખ્યું છે. અને એમ થયું કે તેણે તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી દીધી, ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસે મને આમ કહ્યું. ત્યારે તે માણસની પાસે આવ્યો, અને જુઓ, તે ઊંટોની પાસે જરા આગળ ઊભો હતો. ઇબ્રાહીમનો ચાકર જરા આગળ ઊભો રહીને વાટ જોતો હતો કે કોઈ રિબકાના ઘરેથી આવીને તેને ત્યાં દોરી જાય અને તેને આવકારે. મિત્રો, હું માનું છું કે જ્યારે લાબાને પેલી સોનાની વાળી અને બંગડીઓ જોયા ત્યારે તેને લાગ્યું હશે કે કોઈ ધનવાન મહેમાન પધાર્યા છે. ભાઈ લાબાન આ તકને ચૂકવા માગતો ન હતો, તેથી લાબાન આ ચાકરને સત્કારવા ત્યાં દોડી ગયો. પ્રિય મિત્રો, ઇબ્રાહીમ અને તેનો ચાકર બંને ઈસાકને માટે ઈશ્વરની દોરવણીથી કન્યા પસંદ કરે છે. શું આપણે આપણા જુવાન બાળકોના લગ્ન માટે પ્રાર્થના સહિત પાત્રની પસંદગી કરીએ છીએ? મિત્રો, આ વિશે વિચાર કરજો. આપણા બાળકોને પણ આ માટે ઉત્તેજન આપીએ. ભાલા દર્શક મિત્રો, ઈશ્વર આપને મદદ કરે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. शरणे जाऊं प्रभु, यीशुने शरणे जाऊं, यीशुने शरणे जाऊं प्रभु, यीशुने शरणे जाऊं.
થકી સૌ પાપ ટળે છે, એથી ગણો હરખાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ગણો હરખાઓ. એથી ગણો હરખાઓ. પ્રભુ ઈસુને શરણે જાઉં. ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુને શરણે જાઉં. મહાદયાળુ છે પ્રભુ ઈસુ, તે પરવારે વારે જાઓ. મહાદયાળુ છે પ્રભુ ઈસુ, તે પરવારે વારે જાઓ. તે પરવારે વારે જાઓ. પ્રભુ ઈસુને શરણે. મિત્રો, આજે આપણે જોયું કે એક પિતા પોતાના દીકરાના લગ્ન માટે ઈશ્વરની બીક રાખનાર અને પોતાના જ દેશની સુશીલ દીકરી પસંદ કરે છે. ઇબ્રાહિમ જે લોકો મધ્ય રહેતો હતો ત્યાંથી નહીં, પણ તેના લોકોમાંથી જ દીકરીની પસંદગી કરવામાં આવી. મિત્રો, લગ્ન એ સર્વમાં માનયોગ્ય છે. જો આપણે ઇબ્રાહિમની જેમ આપણા બાળકોના લગ્ન માટે ઈશ્વરની યોજનાને શોધીશું તો ઈશ્વર ચોક્કસ તેમાં સફળતા આપશે. મિત્રો, આપણા બાળકો માટે યોગ્ય પાત્રની શોધ આપણે આપણા સમાજમાં કરવી જોઈએ. તે પાત્ર ઈશ્વરને ઓળખે છે કે નહીં, ઈશ્વરના માર્ગમાં ચાલે છે કે નહીં, તે જોવું જોઈએ. અને તે માટે ઈશ્વર આગળ દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. શું તમે તમારા બાળકો માટે યોગ્ય પાત્રની પસંદગી કરવા ઈશ્વરને પ્રાર્થના કરો છો? મિત્રો, મારી આ વાત પર વિચાર કરજો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇબ્રાહિમે કયા ચાકરને પોતાના દીકરા માટે કન્યા શોધવા મોકલ્યો? એ. યાકૂબ, બી. નાહોર, સી. અલીએઝર, ડી. લાબાન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. 127. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર ઉપર આપ આપના પ્રતિભાવો મોકલશો. આવતીકાલે આ જ સમયે ફરીથી મળીશું. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.